નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ, પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ, એમાં પણ પાછું શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, વિશિષ્ટ રીતે થાય છે. અને પ્રથમ ક્રમની પ્રક્રિયામાં વાયુ પ્રણાલી આધારિત પણ આપણે સંકલિત વેગ સમીકરણ જોઈ ગયા, અને એ આધારિત આપણે કોયડાને પણ સમજ્યા. ત્યાર પછી તમારો 2 માર્કનો એક પ્રશ્ન છે, આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા સમજાવો. હવે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં તમે કોઈ પણ ઉદાહરણ દ્વારા સમજાવી શકો છો. માત્ર તમને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કોને કહેવાય એ અહીંયા ખાસ સમજવાનું છે. સામાન્ય રીતે એવું હોય છે કે કેટલીક પ્રક્રિયામાં એક કરતાં વધુ પ્રક્રિયકો ભાગ ભજવતા હોય, પરંતુ તેમ છતાં એ પ્રક્રિયા માત્ર ને માત્ર એક જ પ્રક્રિયકના અનુસંધાનમાં પ્રક્રિયાનો વેગ દર્શાવતી હોય, અને આવી જે પ્રક્રિયા છે એ તમારી સામાન્ય રીતે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખાતી હોય છે. દાખલા તરીકે તમે લોકો 11માં ભણ્યા છો 7મા ચેપ્ટરમાં કે જે પ્રક્રિયામાં પાણી છે એ પ્રક્રિયક તરીકે ઉપયોગમાં લેવાતું હોય, તો એવી પ્રક્રિયામાં પ્રક્રિયાને અંતે પણ પાણીની સાંદ્રતામાં નહિવત ઘટાડો થતો હોય છે અથવા ફેરફાર થતો હોય છે. પ્રક્રિયાને અંતે પાણીની સાંદ્રતા લગભગ મૂળ સાંદ્રતા જેટલી જ ગણીએ છીએ, તો પાણીએ પ્રક્રિયામાં ભાગ ભજવ્યો છતાં એની સાંદ્રતા બીજો જે અન્ય પ્રક્રિયક છે તેની સાપેક્ષમાં ઘણી વધારે હોવાથી પ્રક્રિયાને અંતે એની સાંદ્રતાને આપણે અચળ ગણી લઈએ છીએ. એટલે માત્ર અને માત્ર એક પ્રક્રિયકના અનુસંધાનમાં તમારી આ પ્રક્રિયા થતી હોય, અને તે આધારિત તમે એનો વિકલન વેગ સમીકરણ દર્શાવતા હોય છે. તો અહીંયા પણ તમને એ આધારે સમજાવેલું છે. કેટલીક પ્રક્રિયાઓ ઉચ્ચતર પ્રક્રિયાક્રમ ધરાવતી હોવા છતાં તે પ્રથમ ક્રમ પ્રક્રિયા વેગ નિયમને અનુસરે છે. આવી પ્રક્રિયાઓને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે. કેટલીક પ્રક્રિયાઓ ઉચ્ચતર પ્રક્રિયાક્રમ, ઉચ્ચતર એટલે પ્રક્રિયાનો ક્રમ તમારો એક કરતાં વધારે હોય તેવો હોવા છતાં તે પ્રથમ ક્રમ પ્રક્રિયા વેગ નિયમને અનુસરે છે. એટલે કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો તમારું જે વેગ નિયમ છે એના આધારિત જ એ તમારું અનુસરતું હોય. તો આવી પ્રક્રિયાઓ તમારી છે એને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખાવેલી છે, જે તમને અહીંયા એસ્ટરના જળ વિભાજન આધારિત સમજૂતી પણ આપી છે કે ભાઈ ઇથાઇલ એસિટેટ એ તમારો એસ્ટર થયો, જેનું અહીંયા સૂત્ર પણ છે CH3COO2H5. આ ઇથાઇલ એસિટેટ છે. જળ વિભાજન એટલે કે એનું પાણી સાથે એનું જળ વિભાજન કરવાનું છે. તો આ જે પ્રક્રિયા છે વાસ્તવમાં દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, કારણ કે તમારા 2 પ્રક્રિયકો આની અંદર આપણે લીધા છે, જેમાં ઇથાઇલ એસિટેટ અને પાણી બંનેની સાંદ્રતા પ્રક્રિયા વેગને અસર કરે છે. પરંતુ જળ વિભાજન માટે જે પાણી આપણે વાપરીએ છીએ એ પાણીનો જથ્થો એસ્ટરની સાપેક્ષમાં વધારે હોવાથી પ્રક્રિયા દરમિયાન પાણીની સાંદ્રતામાં નોંધપાત્ર ફેરફાર થતો નથી. નોંધપાત્ર ફેરફાર થવો એટલે એનો મતલબ છે કે પ્રમાણમાં વધારે તેની સાંદ્રતામાં ઘટાડો થવો. અહીંયા ઘણી ઓછી સાંદ્રતા એની ઘટે છે એ દર્શાવે છે. તેથી આ પ્રક્રિયા માત્ર અને માત્ર ઇથાઇલ એસિટેટ છે તેની સાંદ્રતાથી જ અસર પામે છે. તેથી આ ભલે 2 પ્રક્રિયકોની સાંદ્રતા આમાં તમારી પ્રક્રિયામાં ભાગ ભજવતી હોવા છતાં પાણીની સાંદ્રતામાં થતો નહિવત ઘટાડો માત્ર અને માત્ર ઇથાઇલ એસિટેટની સાંદ્રતા આધારે તમારી આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનો વેગ અસર પામતો હોવાથી એને આપણે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ગણીએ છીએ. અહીં ઉદાહરણમાં જુઓ, ઇથાઇલ એસિટેટ પાણી સાથે પ્રક્રિયા કરે છે, જેમાં ઇથાઇલ એસિટેટની શરૂઆતની સાંદ્રતા આપણે 0.01 મોલ, અમે મોલમાં ગણીએ છીએ અથવા મોલ પ્રતિ લીટરમાં ગણો. અહીં મોલ આપ્યા છે તો મોલ સમજીએ. તે સમયે પાણીના મોલ તમારા 10 લીધા છે, ત્યારે નીપજ બનતી નથી એટલે એના 0 છે મોલ. હવે કોઈ ચોક્કસ સમયે ઇથાઇલ એસિટેટ છે એના બધા જ મોલ પ્રક્રિયામાં વપરાઈ જાય છે, આપણે એવું સમજીએ છીએ. તો બધા મોલ એટલે 0.01 મોલ વપરાયા એટલે એના મોલ 0 થયા. તે સમયે પાણીના પણ એટલા જ મોલ વપરાશે. આ પણ આપણને બધી ખબર છે, 11મા ધોરણનું પહેલું ચેપ્ટર. તો પાણીના મોલ 10માંથી 0.01 તમારા વપરાયા, તો બાકી રહ્યા 9.99 મોલ, અને સામે નિપજ તમારી 0.01 મોલ બની. હવે તમે આ જુઓ પાણીના જથ્થાની વાત. શરૂઆતના 10 મોલ હતા, પ્રક્રિયાને અંતે 9.99 એટલે લગભગ 10ની નજીક છે. તો તમે સમજી શકો છો કે બંને પ્રક્રિયકોએ પ્રક્રિયામાં ભાગ ભજવ્યો. પ્રક્રિયાનો વેગ બંનેની સાંદ્રતા ઉપર અસર કરનારો છે, પરંતુ પ્રક્રિયાને અંતે પાણીના સાંદ્રતામાં નોંધપાત્ર ઘટાડો થતો નથી, લગભગ સરખો જ ગણાય.
અને તેથી પ્રક્રિયાનો વેગ માત્ર અને માત્ર ઇથાઇલ એસિટેટ છે એની સાંદ્રતા ઉપર નિર્ધારિત થયો, એના ઉપર આધારિત થયો. એટલે ઇથાઇલ એસિટેટના સંદર્ભમાં તમે પ્રક્રિયાનો વેગ દર્શાવશો ને એ આધારે તમે લખ્યું વેગ બરાબર K ઇન્ટુ CH3COO2H5 એટલે કે ઇથાઇલ એસિટેટની સાંદ્રતા, અને એની ઉપર આપણે ઘાત 1 ગણી શકીએ. તો આ તમારી ઘાત 1 છે એટલે ઇથાઇલ એસિટેટની જે સાંદ્રતા છે એની ઉપર 1 ઘાત એટલે આના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ 1 થશે. પરંતુ આપણે જોયું તે પ્રમાણે કે આમાં પાણી પણ તમારું વપરાય છે, પરંતુ એની સાંદ્રતાને આપણે અચળ ગણી એટલે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે સમજી શકાય. તો એ આધારે તમને અહીંયા વાક્યરચના આપી કે ઉપરની પ્રક્રિયા પરથી સમજી શકાય કે પ્રક્રિયાને અંતે ઇથાઇલ એસિટેટ સંપૂર્ણ વપરાયા બાદ પણ પાણીની સાંદ્રતા ખાસ બદલાતી નથી. આથી પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા પ્રમાણે વર્તે છે. એટલે આપણે વેગ બરાબર K ઇન્ટુ ઇથાઇલ એસિટેટની સાંદ્રતા એની ઘાત 1 તરીકે આપણે દર્શાવ્યું છે. તો આવા પ્રકારની જે પ્રક્રિયા છે એ તમારી આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખી શકાય. આની જગ્યાએ તમે ખાંડનું વ્યુત્ક્રમણ એ પ્રક્રિયાનું ઉદાહરણ લઈને પણ સમજાવી શકો, જેમાં આપણે ખાંડ એટલે C12H22O11 લીધા અને એની પાણી સાથેની પ્રક્રિયા તમે કરો છો. બંનેમાં એસિડિક મધ્યમ તમારું કોમન છે. એસિડિક મધ્યમની હાજરીમાં તમે પ્રક્રિયા કરી, ખાંડનું અહીંયા જળ વિભાજન થયું, જેમાંથી તમને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આ બે નિપજ મળી. અહીંયા પણ તમારી ખાંડની સાપેક્ષમાં પાણીની સાંદ્રતા પ્રક્રિયાને અંતે નહિવત ઘટાડો દર્શાવતી હોવાથી પ્રક્રિયાનો વેગ માત્ર ખાંડની સાંદ્રતાના અનુસંધાનમાં સૂચિત બને, અને તેથી આપણે વેગ બરાબર K ઇન્ટુ ખાંડની સાંદ્રતા આ સંબંધ દર્શાવીએ એની ઉપર ઘાત 1 થઈ. એટલે તમારી પ્રક્રિયા છે એ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે તમે દર્શાવો છો. જ્યાં K બરાબર તમે જે લેશો એ K બરાબર તમે K ડેશ ઇન્ટુ H2O ની સાંદ્રતાને સમજી શકો છો, કારણ કે આમાં આપણે પાણીની સાંદ્રતાને અચળ ગણી છે. એટલે તમારી બુકમાં દર્શાવેલ નથી, પણ આનો મતલબ એ થાય, કારણ કે ખરેખર લખાય વેગ બરાબર K ઇન્ટુ CH3COO2H5 ની સાંદ્રતા ઇન્ટુ H2O ની સાંદ્રતા, જેમાં H2O ની સાંદ્રતા તમારી લગભગ અચળ રહે છે બંનેમાં. એટલે આપણે એને અચળાંક સાથે મૂકીએ તો નવો તમારો અચળાંક જે છે એ તમે આ રીતે લખો તો ચાલે, અથવા તો તમે K ત્યારે લખ્યો છે તો K ડેશ ઇન્ટુ CH3COO2H5 ની સાંદ્રતા દર્શાવી શકાય. અહીંયા તમારે K લીધો છે એટલે K બરાબર શું થાય તો K બરાબર K1 ઇન્ટુ H2O ની સાંદ્રતા અથવા K ડેશ ઇન્ટુ H2O ની સાંદ્રતા, આવું સમજવું પડે, કારણ કે પ્રક્રિયા આભાસી પ્રથમ ક્રમની છે એટલા માટે. આ તમને વધારાનું મેં જાણકારી આપી, બુકમાં આ રીતનો ઉલ્લેખ નથી. પણ આ 2 માર્કની થિયરી આવે. 2 માર્કની થિયરીમાં તમારે વ્યાખ્યા લખી અને કોઈ એક ઉદાહરણ દ્વારા તમે સમજાવી શકો છો, જેમાં તમે પ્રક્રિયક તરીકે પાણીનો ઉપયોગ કર્યો હોય. આવી પ્રક્રિયાને સામાન્ય રીતે તમે સમજાવશો. ત્યાર પછીનો તમારો એક 2 માર્કનો પ્રશ્ન છે, આર્હેનિયસ સમીકરણ સમજાવો. 2 માર્કમાં પૂછાય, અથવા આર્હેનિયસ સમીકરણ લખી તેમાં આવતા પદો સમજાવો, આ રીતનો પ્રશ્ન આવી શકે. તો એની અંદર તમારે આર્હેનિયસ નામનો વૈજ્ઞાનિક છે, અને આ આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે રાસાયણિક પ્રક્રિયાના વેગ અને તાપમાન વચ્ચેના સંબંધ એણે પ્રાયોગિક રીતે મેળવ્યા પછી જે રજૂ કરેલો છે એ સંબંધને આર્હેનિયસ સમીકરણ તરીકે ઓળખાવી શકાય. વેગ અચળાંક ચલે છે e−Ea/RT, અને આપણે અહીંયા હવે ચલે છે દૂર કરી સપ્રમાણતા અચળાંક મૂકીએ છીએ તો તમારું બુકમાં સીધું આ સંબંધ આપ્યો છે. આ મેં તમને સમજી શકું એટલા માટે K બરાબર A ઇન્ટુ e−Ea/RT થશે. આ તમારું આર્હેનિયસ સમીકરણ થયું, જ્યાં K શું છે તો કે વેગ અચળાંક થયો. એટલે તેમાં આવતા પદો સમજાવો, એટલે હવે બધા જ સંજ્ઞાઓ છે એને સમજાવવાની. એ તમારો આર્હેનિયસ અચળાંક કહેવાય, જેને અહીંયા આર્હેનિયસ અવયવ અથવા આવૃત્તિ અવયવ અથવા પૂર્વઘાતાંક અવયવ તરીકે ઓળખાવેલ છે, અને એને વિશિષ્ટ અચળાંક તરીકે પણ ઓળખાયો છે. તો એ તમારો આર્હેનિયસ અવયવ તરીકે ગણ્યો. R ખબર છે વાયુ અચળાંક થશે, T તાપમાન તમારું કેલ્વિનમાં થશે, અને Ea આ સક્રિયકરણ ઉર્જા છે. આ સક્રિયકરણ ઉર્જા તમારા માટે નવો શબ્દ છે, એ પણ આપણે આગળ જોઈએ. પણ 2 માર્કમાં ધારો કે તમને પૂછાય છે તો તમને આ ખ્યાલ હોવો જોઈએ. અને આ એક તમારું સૂત્ર થયું, જે તમને દાખલાની અંદર 2 માર્ક અથવા 3 માર્કનો દાખલો પૂછાય તો તમારે ત્યારે આ સૂત્ર પણ તમારું કામમાં આવશે. એટલે સૂત્ર યાદ રાખશો દાખલા માટે, અથવા 2 માર્કમાં તમારી એક થિયરી થઈ. ત્યાર પછીનો તમારો પ્રશ્ન છે,
સક્રિયકૃત સંકીર્ણ સમજાવો, અથવા સક્રિયકૃત સંકીર્ણ કોને કહેવાય સમજાવો, અથવા એની જગ્યાએ તમને સક્રિયકરણ ઉર્જા સમજાવો, આવો પ્રશ્ન પણ આવી શકે. બુકમાં તમારે હેડિંગ જે છે અંદર ફકરાની અંદર જે જગ્યાએ આ ઉલ્લેખ છે એ આધારે મેં પ્રશ્ન લીધો છે. તમારી બુકમાં આવા પ્રશ્નો પેટા પ્રશ્ન તરીકે નથી. તમારી એક જ થિયરી જે સામાન્ય રીતે પ્રક્રિયા વેગ પર તાપમાનના વધારાની અસરવાળો જે ટોપિક છે એમાંથી આ પ્રશ્નો પૂછી શકાય એવી શક્યતાવાળા છે. એટલે હું પહેલા આને સમજાવું છું, પછી આપણો મુખ્ય પ્રશ્ન જે આવશે એની ચર્ચા કરીશું. તો આ પણ તમારી એક 2 માર્કની થિયરી આવી શકે. સક્રિયકૃત સંકીર્ણ કોને કહેવાય અથવા સમજાવો. તો સામાન્ય રીતે કોઈ પણ પ્રક્રિયા લઈએ, ધારો કે તમને અહીંયા H2 + I2 gives 2HI આ એક પ્રક્રિયા આપી છે, અને આ પ્રક્રિયાના અનુસંધાનમાં તમે સમજી શકો કે આ પ્રક્રિયા ક્યારે થાય. તો જ્યારે હાઇડ્રોજનનો અણુ આયોડિનના અણુ સાથે સંઘાતનો મતલબ અથડાય, એ બે વચ્ચે અથડામણ થાય, તો પ્રક્રિયામાંથી એટલે પ્રક્રિયકમાંથી નિપજ બનતા પહેલા ક્ષણિક એક તમારી જે અવસ્થા બે અણુઓ વચ્ચે થશે એને મધ્યવર્તી રચાશે, એવો શબ્દ વાપર્યો છે. એટલે સંઘાત થવાથી મધ્યવર્તી રચાય તો જ પ્રક્રિયા પરિણમશે. જો મધ્યવર્તી તમારું રચાશે તો અને તો જ તમારી પ્રક્રિયા છે એ પ્રક્રિયા પરિણમશે નો મતલબ છે કે નિપજમાં ફેરવાશે, રૂપાંતરિત થશે, એવું સમજી શકાય. હવે આ જે મધ્યવર્તી છે એ મધ્યવર્તી શું છે? તો કે આ મધ્યવર્તી તમારો જે બે પ્રક્રિયકના અણુઓના અથડાવાથી ખૂબ જ ઓછા સમય માટે અસ્તિત્વ ધરાવતો અને તે સરળતાથી તૂટી જઈ નિપજમાં હાઇડ્રોજન આયોડાઇડ એટલે નિપજ થઈ આયોડાઇડમાં રૂપાંતર પામતો તમારો એક પ્રકારનો સંયોજન છે. એટલે એ અહીંયા મધ્યવર્તી કોને કહેવાય એ તમને અહીંયા સમજાયું કે ભાઈ મધ્યવર્તી છે એ ઘણા ઓછા સમય માટે અસ્તિત્વ ધરાવે છે અને તે તૂટી અને તેમાંથી HI ના 2 અણુઓ બને છે. તો આવા અતિ અલ્પજીવી મધ્યવર્તીને જે ખૂબ જ ઓછા સમય માટે અસ્તિત્વ ધરાવે છે એટલે આયુષ્ય ખૂબ જ ક્ષણિક છે, તો આવા અલ્પજીવી મધ્યવર્તીને સક્રિયકૃત સંકીર્ણ કહેવાય. જે તમને અહીંયા આકૃતિની અંદર બુકમાં જે છે એ હું તમને આની અંદર સમજાવું, કારણ કે આનો પણ આપણે અહીંયા ઉલ્લેખ કરવાનો છે. તમે પ્રક્રિયક લીધા H2 + I2, સ્થિતિ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો આલેખ છે, જેમાં તમારા એ બિંદુ એ H2I2 જે પ્રક્રિયકો છે એની સ્થિતિજ ઉર્જા મૂલ્ય દર્શાવેલું છે. બંને જ્યારે ગતિ કરતા કરતા એકબીજાની નજીક આવશે. હવે આપણને ખબર છે સામાન્ય રીતે કે જ્યારે અણુઓ એકબીજાથી દૂર હોય, વાયુ પ્રણાલી છે એ પણ તમને ખ્યાલ છે, અને તમે એ પણ 11મા ધોરણની અંદર 5મા ચેપ્ટરમાં ભણી ગયા છો કે વાયુના અણુઓ છે એ જ્યારે દૂર હોય ત્યારે તેમની ગતિજ ઉર્જા વધુ હોય, સ્થિતિજ ઉર્જા ઓછી હોય. હવે જ્યારે બે અણુ બે નજીક આવશે ત્યારે તેમાં આપણને ખબર છે આકર્ષણ અને અપાકર્ષણ બંને પ્રકારના બળો છે એ એની અંદર ભાગ ભજવતા હોય. જેમ જેમ નજીક આવતા જશે તેમ તેમ અપાકર્ષણ બળો પણ તમારા છે એ એક્ટિવ થતા જશે, પ્રબળ થતા જશે. એક અણુનું કેન્દ્ર બીજા અણુના ઇલેક્ટ્રોન પ્રત્યે, બીજા અણુનું કેન્દ્ર પહેલા અણુના ઇલેક્ટ્રોન પ્રત્યેનું જે અપાકર્ષણ આકર્ષણ દર્શાવે, એની સાથે સાથે બંને અણુઓના ઇલેક્ટ્રોન અને બંને અણુઓના કેન્દ્ર અપાકર્ષણ દર્શાવશે. તો આકર્ષણ અને અપાકર્ષણ બંને બળો તમારા છે પ્રબળ થાય. અણુઓ જેમ નજીક આવશે તેમ જો તેમનો વેગ ધીમો હશે, બે બાઇક છે 20 કિલોમીટર/કલાકની ઝડપે બંને જણા સામસામે આવી અને બ્રેક મારી અને પોતાનો બચાવ સરળતાથી કરશે, બંને વચ્ચે કોઈ પણ પ્રકારની અથડામણ નહીં થાય. પણ બંનેની સ્પીડ 100 કિલોમીટર/કલાકની હોય, બ્રેક મારવા છતાં પણ બંને અથડાશે, બંનેને નુકસાન થશે. અહીંયા બંનેના અથડામણ થઈને નુકસાન થવાની જે ઘટના છે એ આપણી રાસાયણિક પ્રક્રિયાના સંદર્ભમાં જઈએ તો એ પરિણામ તમારું પરિણમશે અથવા નિપજમાં રૂપાંતરિત થશે એવું સમજાય, તમને એનું ફળ મળ્યું, આપણે એવું સમજવાનું. તો અહીંયા પણ એ વસ્તુ સમજવાની કે જ્યારે H2 અને I2 છે એ જ્યારે એક બે નજીક આવશે ત્યારે જો તેમનો વેગ ઘણો ધીમો હશે તો બંને અણુઓ અથડામણ પામ્યા વિના એકબીજાથી દૂર જતા રહેશે. પરંતુ તેમની પાસે જો વેગ વધુ હશે, તેમની ગતિજ ઉર્જા વધુ હશે, તો જ્યારે બે નજીક આવશે ત્યારે બંને વચ્ચે અથડામણ થશે અને અથડામણ થશે તો જ મધ્યવર્તી બનશે. તો અહીંયા એક તમારી શરૂઆત જે મેં તમને પાછળ સક્રિયકરણ ઉર્જા શબ્દ જે ઉલ્લેખ્યો હતો એના સંદર્ભમાં કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થવા માટે પ્રક્રિયકના અણુઓ પાસે જરૂરી ન્યૂનતમ ગતિ ઉર્જા, એટલી ગતિ ઉર્જા એમની પાસે હોવી જોઈએ કે જેને કારણે બે અણુઓ જ્યારે એકબીજાની નજીક આવે તો એમની વચ્ચે સંઘાત થવા માટે
જરૂરી ગતિજ ઉર્જા એ સક્રિયકરણ ઉર્જા તરીકે ઓળખાય. એટલે વ્યાખ્યા થઈ, પ્રક્રિયામાં ભાગ ભજવવા માટે પ્રક્રિયકના અણુઓ પાસે જરૂરી ન્યૂનતમ ગતિ ઉર્જાને સક્રિયકરણ ઉર્જા કહેવાય. આ વ્યાખ્યા એક તમારી થઈ. આલેખના સંદર્ભમાં જઈએ છીએ હવે, તો મેં કહ્યું તેમ કે આ બંને અણુઓ છે ગતિ ઉર્જા ન્યૂનતમ ધરાવે છે એવું સમજી લો. એક બે નજીક આવશે તેમ 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 તેમની વચ્ચે આકર્ષણ વધે છે, એટલે એમની ઉર્જા ઘટશે, એટલે ગતિ ઉર્જા ઘટશે, અને નજીક જઈ અને એકબીજા પ્રત્યે યોગ્ય અંતરે આકર્ષાઈ જકડાઈ જ્યાં એમની સ્થિતિજ ઉર્જા મહત્તમ થશે તે સમયે એક તમારો આ પ્રકારનું અણુ રચાશે જેને આપણે સક્રિયકૃત સંકીર્ણ કહીશું, જેની અંદર તમે જોઈ શકો છો બધા જ બંધ તમારા તૂટક છે. H2 અણુ છે તો એના બે H વચ્ચેનો અણુ તમારો તૂટક બંધ, I2 અણુ વચ્ચે તૂટક બંધ, અને એમાં પાછા HI જોડાશે તો એમાં પણ તૂટક બંધ. એટલે જૂના બંધ તમારા છે એ તૂટવાની અને નવા બંધ બનવાની શરૂઆત દર્શાવતી એક તમારી અવસ્થા એ મધ્યવર્તી, જેને આપણે સક્રિયકૃત સંકીર્ણ તરીકે ઓળખાવેલો છે. આ સક્રિયકૃત સંકીર્ણની રચના થાય તે સમયે તેની સ્થિતિજ ઉર્જા મહત્તમ હોય છે, જેને આપણે બિંદુ C તરીકે દર્શાવ્યું. હવે અહીંયા જુઓ, બિંદુ C અને બિંદુ A એટલે કે પ્રક્રિયકોની સ્થિતિજ ઉર્જા અને સક્રિયકૃત સંકીર્ણની સ્થિતિજ ઉર્જાના તફાવતને સક્રિયકરણ ઉર્જા કહે છે. આ પાછી તમારી બીજી વ્યાખ્યા થઈ. આલેખના અનુસંધાનમાં તમે આને પણ સમજી શકો છો. પેલી પ્રક્રિયા થવાના અનુસંધાનમાં છે. હવે આ તમારી પ્રક્રિયા પરથી તમે જે આલેખ દોર્યો સ્થિતિજ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો, એને આધારે તમારી બુકમાં જે સમજાયું છે સક્રિયકરણ ઉર્જા આને કહેવાય, જેને તમે સંજ્ઞા કેપિટલ E ઇન્ટુ સ્મોલ a વડે દર્શાવી શકો છો. અહીંયા આપેલું છે આ E. તો તમને સક્રિયકરણ ઉર્જા વિશે પણ પૂછાય છે તો તમે આના પરથી જ આલેખ દ્વારા એને પણ સ્પષ્ટ કરી શકો છો, અને એટલા માટે મેં તમને એક સાથે બંને વસ્તુ સમજાવું છું. તો અહીંયા આપણે સક્રિયકૃત સંકીર્ણ તમારો જે છે, જેની આપણે વાત કરી કે બે અણુઓ છે એ અથડાવાથી ખૂબ જ ઓછા સમય માટે અસ્તિત્વ ધરાવતો અને ત્યારબાદ તૂટી અને નિપજમાં રૂપાંતર પામતો તમારો જે મધ્યવર્તી છે, જે અલ્પ આયુષ્ય ધરાવનારો છે, એટલે અલ્પજીવી તમારો આ સક્રિયકૃત સંકીર્ણ થયો, જેની સ્થિતિજ ઉર્જા મહત્તમ હોય છે. તો એ આધારે હવે સક્રિયકરણ ઉર્જા પણ તમને અહીંયા આપી. સક્રિયકૃત સંકીર્ણની રચના માટે જરૂરી ઉર્જાને તો પ્રક્રિયકના અણુએ સ્થિતિજ ઉર્જા જે મેળવી જેટલી મેળવી અને એને આધારે એને અહીંયા સક્રિયકૃત સંકીર્ણ રચ્યો. તો આ જ વાત થઈ. તો એને તમે અહીંયા વાક્યરચના તમારી બુકમાં આ રીતે આપી છે, સક્રિયકૃત સંકીર્ણની રચના માટે, એટલે આના બનવા માટે જે સક્રિયકરણ ઉર્જા સ્થિતિજ ઉર્જા તમારી જે મેળવી છે તે જરૂરી ઉર્જાને સક્રિયકરણ ઉર્જા એ કહે છે. જે હવે મેં તમને વ્યાખ્યા રીતે કહી, પ્રક્રિયકોની સ્થિતિજ ઉર્જા અને સક્રિયકૃત સંકીર્ણની સ્થિતિજ ઉર્જાનો તફાવત છે. તો સક્રિયકરણ ઉર્જા કોને કહેવાય એ પણ સ્પષ્ટ થઈ ગયું. એની સાથે સાથે હવે આલેખમાં જ જુઓ, આ જે તમારો આલેખ છે એ આલેખમાં આ પ્રક્રિયકોની સ્થિતિજ ઉર્જા છે, એમાંથી તમારો સક્રિયકૃત સંકીર્ણ બન્યો, એની મહત્તમ સ્થિતિ ઉર્જા આવી, વિઘટન પામે અને એમાંથી ફરી પાછી નિપજ બને, અને આ નિપજની સ્થિતિ ઉર્જા તમારી જે બી બિંદુએ દર્શાવી છે. આ આલેખમાં તમારે બી બિંદુએ છે જે તમારી પ્રક્રિયકોની સ્થિતિજ ઉર્જા કરતા નિપજની સ્થિતિજ ઉર્જા ઓછી બતાવી છે. જરૂરી નથી આલેખ તમારો છે આ જગ્યાએ પણ પૂર્ણ થાય તો એમાં પ્રક્રિયકોની સ્થિતિજ ઉર્જા કરતા નિપજની સ્થિતિ ઉર્જા વધારે પણ હોઈ શકે. અહીંયા આલેખમાં જુઓ, બિંદુ A ની ઉર્જા અને નિપજ B. બિંદુ A એટલે પ્રક્રિયકોની સ્થિતિજ ઉર્જા અને નિપજોની સ્થિતિજ ઉર્જાનો તમારો જે તફાવત બતાવ્યો એને એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H વડે દર્શાવ્યો. હવે તમે સિમ્પલ સમજી શકો છો કે પ્રક્રિયકો કરતા નિપજોની સ્થિતિ ઉર્જા ઓછી હોય તો એનો મતલબ છે કે આ પ્રક્રિયા તમારી છે એ એન્થાલ્પી ફેરફારને આધારે, હવે તમે ફેરફાર ગણો તો તમારો આ ફેરફાર તમારો છે એ તમને કેવો મળે, અને ધારો કે પ્રક્રિયકો કરતા નિપજોની સ્થિતિ ઉર્જાનું મૂલ્ય ઊંચું હોય તો તમારો આ ડેલ્ટા એચનું મૂલ્ય તમારું છે એનો ફેરફાર તમને કેવો એટલે પોઝિટિવ મળે કે નેગેટિવ મળે એ સેન્સમાં આપણે વાત કરીએ છીએ. આ જ આલેખની અંદર આપણે પ્રક્રિયકોમાંથી નિપજના સંદર્ભમાં જઈએ તો તમને આજે આને આપણે સક્રિયકરણ ઉર્જા કીધી, જઅહીં લખી છે એ કહેવાય. ધારો કે પ્રક્રિયા પ્રતિવર્તી ગણીએ તો નિપજમાંથી તમારા પ્રક્રિયક બનવાની પ્રક્રિયા છે એનો તમારો સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય જ આવે એને EA ડેશ ગણીએ તો ડેલ્ટા H બરાબર EA માઇનસ EA ડેશ થાય.
અને આના માટે તમે ઈએ માઇનસ ઈએ ડેશ કરો તો સ્વાભાવિક છે કે આના કરતાં આનું મૂલ્ય તમારું વધારે આવે તો ડેલ્ટા એચ તમારું છે નેગેટિવ મળે, અને ડેલ્ટા એચ નેગેટિવ આવે એટલે તમારી પ્રક્રિયા ઉષ્માક્ષેપક થાય એવું સમજી શકો તમે. તો આ તમારા જે આ સ્થિતિજ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો આલેખ કોઈ પણ પ્રક્રિયા માટે તમે દોરો તો એના પરથી તમને જે એન્થાલ્પી ફેરફાર મળે એ આધારે તમે એટલું નક્કી કરી શકો કે પ્રક્રિયા તમારી ઉષ્માક્ષેપક થશે કે ઉષ્મા શોષક થશે. જો તમારા આલેખમાં પ્રક્રિયકોની સ્થિતિજ ઉર્જા નિપજોની સ્થિતિજ ઉર્જા કરતાં વધારે હોય, એટલે કે નિપજોની સ્થિતિજ ઉર્જા તમારી ઓછી હોય, તો ડેલ્ટા એચ તમારો હંમેશા નેગેટિવ મળવાનો. અને ડેલ્ટા એચ નેગેટિવ મળે છે, ડેલ્ટા એચ એનો મતલબ એન્થાલ્પી ફેરફાર તમારો ઋણ મળે છે, એટલે પ્રક્રિયા તમારી ઉષ્મા ક્ષેપક થઈ. પણ જો તમારે આ આલેખ અહીંયા પૂરો થતો, એટલે કે પ્રક્રિયકોની સ્થિતિજ ઉર્જા કરતાં નિપજોની સ્થિતિજ ઉર્જાનું મૂલ્ય તમારું વધારે હોય તો એન્થાલ્પી ફેરફાર તમારો છે એ તમને પોઝિટિવ મળે, અને પોઝિટિવ એન્થાલ્પી ફેરફાર મળે છે તો આપણને ખબર છે કે ડેલ્ટા એચ ધન હોય તો એ પ્રક્રિયા તમારી ઉષ્મા શોષક ગણાય. તો આવું પણ તમે આ આલેખને આધારે પ્રક્રિયકો અને નિપજોની સ્થિતિજ ઉર્જાના તફાવત પરથી મળતા એન્થાલ્પી ફેરફારને આધારે ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા નક્કી કરી શકો છો. તો એ પણ તમારું આની અંદર તમને ટૂંકમાં સમજાવેલું છે. સ્થિતિજ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષના આલેખમાં પ્રક્રિયા અક્ષ જ્યારે પ્રક્રિયક નિપજમાં ફેર પામે ત્યારે થતા ઉર્જા ફેરફારની સમજૂતી છે. આ આલેખ છે. આલેખમાં પ્રક્રિયક જ્યારે નિપજમાં રૂપાંતર પામે તે દરમિયાન તમારો પ્રક્રિયા અક્ષ છે એ તમને સ્પષ્ટ કરી આપે, સમજાવે છે કે ભાઈ આ તમારો આલેખ છે, આલેખમાં પ્રક્રિયા અક્ષનું મૂલ્ય એટલે કે નિપજની તમારી પ્રક્રિયા અક્ષ છે એનો તમને જે કંઈક આલેખ દ્વારા મેં તમને કહ્યું કે અહીંયા બી બિંદુ એને બદલે ઉપર બી બિંદુ મળ્યું તો એ આધારે તમારે એના ઉર્જાના ફેરફારનું મૂલ્ય કેટલું મળશે તફાવતના સંદર્ભમાં એ તમે સમજી શકો છો. જ્યારે સક્રિયકૃત સંકીર્ણ વિઘટન પામી નિપજ બનાવે ત્યારે કેટલીક ઉર્જા મુક્ત થાય છે. આ આલેખના સંદર્ભમાં આપણે જે વાત કરીએ છીએ સક્રિયકૃત સંકીર્ણમાંથી વિઘટન પામી અને તમારી નિપજ બની તો સ્વાભાવિક છે કે હવે શું થશે તો કે અણુઓ વચ્ચેનું બંધન તૂટશે, એટલે અણુઓ તમારો જે પણ નવો અણુ બન્યો તે એ દૂર જવાનો એકબીજાથી દૂર જાય એટલે તેમની સ્થિતિજ ઉર્જાનું મૂલ્ય તમારું પાછું ઘટતું જાય અને ગતિજ ઉર્જાનું મૂલ્ય વધતું જાય. તો બંધ તૂટવાના સંદર્ભમાં પણ કેટલીક ઉર્જા મુક્ત થાય. હવે એ પ્રક્રિયકના ઉર્જા કરતાં વધારે મુક્ત કરે છે તો આલેખ નીચે જાય, અને પ્રક્રિયકની ઉર્જા કરતાં ઓછી ઉર્જા મુક્ત કરશે તો આલેખ ઉપર રહેશે. એ આધારે સમજવાનું છે. આમ પ્રક્રિયકોની ઉર્જા અને નિપજોની ઉર્જાનો તફાવત, આજે મેં વાત કરી તે પ્રક્રિયકોની ઉર્જા એ અને નિપજોની ઉર્જા બી વચ્ચેનો તફાવત, જેને પ્રક્રિયા એન્થાલ્પી ડેલ્ટા એચ કહેવાય, જે પ્રક્રિયકો અને નિપજોના સ્વભાવ પર આધાર રાખે છે. એટલે કે પ્રક્રિયક કરતાં નિપજ કેટલી ઉર્જા કમ્પેરિઝનમાં વધારે મુક્ત કરે છે કે ઓછી મુક્ત કરે છે તો એ તમારી નિપજો અને પ્રક્રિયકોના સ્વભાવ પર જવાનું છે, એટલે શબ્દ વાપર્યો. અને તે આધારે જ આપણે અહીં પણ વાક્ય આગળ લઈ શકીએ, તે આધારે પ્રક્રિયા ઉષ્મા શોષક હશે કે ઉષ્માક્ષેપક હશે તે પણ જાણી શકાય છે. અને એ પણ મેં તમને કહી દીધું કે આલેખ તમારો જો ઉપર રહેશે, એ બિંદુ કરતાં ઉપર હશે તો એનો મતલબ છે કે સ્થિતિજ ઉર્જાનું મૂલ્ય નિપજોનું વધારે છે, તો એન્થાલ્પી ફેરફાર તમારો છે એ તમારો પોઝિટિવ મળે, એટલે એ તમારી પ્રક્રિયા ઉષ્મા શોષક થઈ. અને આ આલેખ પ્રમાણે જઈએ છે, બી બિંદુ તમારું એ કરતાં નીચે ગયું તો તમારા એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય તમને નેગેટિવ મળ્યું, અને નેગેટિવ મૂલ્ય દર્શાવે છે કે આ પ્રક્રિયા તમારી ઉષ્મા ક્ષેપક છે. તો આ બધું આને આધારે સમજી શકાય. બુકમાં તમારું આટલું ડિટેલમાં નથી, પણ આવું બાહ્ય પરીક્ષામાં પૂછાય ત્યારે તમે લોકો ગૂંચવાવ નહીં એટલા માટે મેં તમને આ બધું સ્પષ્ટ અંદર કર્યું. તમને સક્રિયકૃત સંકીર્ણ 2 માર્કમાં પૂછાય છે સમજાવોથી, તો આપણે સક્રિયકૃત સંકીર્ણ કહે છે આ વાળી વાત લખી અને આ તફાવતના સંદર્ભમાં સક્રિયકૃત સંકીર્ણ સ્થિતિજ ઉર્જાનો તફાવત છે અહીં સુધી તમારે દર્શાવવા રહેશે આલેખ સાથે. આ ધ્યાનમાં રાખજો. પણ તમને એની જગ્યાએ સક્રિયકરણ ઉર્જા પૂછી છે તો તમારે આ વસ્તુને તઈ બતાવ એ આવું જ આવી જ જશે. પણ આ પ્રશ્ન ધારો કે તમારો સમજવાના સંદર્ભમાં એન્થાલ્પી ફેરફારની મદદથી ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયાઓ, હવે 12માં ઉષ્માગતિશાસ્ત્ર નથી પણ આ પ્રકરણની અંદર તમારો આ પ્રકારનો પ્રશ્ન છુપાયેલો છે અને એ મેં તમને સ્પષ્ટ કરી આપ્યો. તો આ 2 માર્કની એક થિયરી છે એવું સમજી લો. હવે તમારી બુકની અંદર જે આ ટોપિક શરૂ થાય છે પ્રક્રિયા વેગ પર તાપમાનના વધારાની અસર અથવા તાપમાનના ફેરફારની અસર, જેની અંદર આપણે શરૂઆત આર્હિનેસના સમીકરણથી કરી,
ત્યાર પછી સક્રિયકરણ ઉર્જાવાળી સક્રિયકૃત સંકીર્ણવાળી વાત કરી. પછી તમારે આગળ જે કન્ટિન્યુ ચાલે છે. હવે આ પ્રશ્ન તમારો સામાન્ય રીતે જોવા જઈએ ને તો 5 માર્કનો થઈ જાય, બધું જ લખવાનું આવે તો. એટલે મેં એને ટુકડામાં વિભાજિત કર્યું. ધારો કે તમને તમારી બુકનું હેડિંગ છે પણ 4 માર્કનો પ્રશ્ન પૂછાય છે કે પ્રક્રિયા વેગ પર તાપમાનની અસર સમજાવો. તો આર્હેનિયસના સમીકરણનો ઉલ્લેખ તમારે કરી અને આર્હેનિયસના સમીકરણ પરથી સમજી શકાય કે તાપમાન વધતા પ્રક્રિયા વેગ વધે છે, જે નીચેના ઉદાહરણ અથવા વાક્યરચના દ્વારા સમજી શકાય છે. કારણ કે તમારું જે સમીકરણ આર્હેનિયસનું છે કે બરાબર એ ઇન્ટુ ઈ રેઝ ટુ માઇનસ ઈએ બાય આરટી, એટલે વેગ અચળાંક તમારો છે અથવા પ્રક્રિયા વેગ ગણો એ તાપમાનમાં ઘાતાંકીય ચલનમાં છે એવો તમે એના પરથી સંબંધ સમજી શકો છો. શરૂઆતમાં એવું પણ લખ્યું છે કે કોઈ એક પ્રક્રિયા છે અને એ પ્રક્રિયા તમારી 0°C તાપમાને કરો તો કેટલા દિવસમાં પૂરી થાય, એ જ પ્રક્રિયા તમારી 25°C તાપમાને કરો તો 5 કલાકમાં પૂરી થાય, અને એને બદલે તમે 50°C તાપમાને કરો તો એનાથી પણ ઓછા સમયમાં પૂરી થાય. એટલે તમે સમજી દો કે તાપમાન વધ્યું તેમ એ જ પ્રક્રિયા તમારી છે એ પૂર્ણ થવા માટે લાગતો સમય ઘટે છે. એનો મતલબ થયો કે તાપમાન વધે તેમ પ્રક્રિયા વેગ વધે છે. અને સામાન્ય રીતે એવું નોંધાયું છે કે કોઈ પણ પ્રક્રિયા તમારી છે એ પ્રક્રિયામાં 10°C તાપમાનનો વધારો કરો તમે તો એ જે તમારી પ્રક્રિયા છે એ પ્રક્રિયાનો વેગ તમારો લગભગ બમણો થઈ જાય. કેમ બમણો થાય તો એની સમજૂતી જે છે એ તમારે અહીંયા આવે. 2 માર્કની થિયરી તમારી સામાન્ય રીતે પૂછાય છે તો બી એની અંદર કેટલી વસ્તુ લખવાની, અને આ જ પ્રશ્ન 3 માર્કમાં પૂછાય છે તો શું લખવાનું છે એ તમને હું હવે અહીંથી તમારી સમજૂતી આવે છે. પ્રક્રિયા વેગ પર તાપમાનની અસર સમજાવો અથવા વેગ અચળાંક પર તાપમાનના ફેરફારની અસર સમજાવો. ટૂંકમાં પ્રક્રિયા વેગ ગણો કે વેગ અચળાંક ગણો, તાપમાનની અસર એટલે તાપમાનના ફેરફારની એટલે કે વધારાની અસર. તાપમાન વધારતા વેગ અચળાંક અથવા પ્રક્રિયા વેગ પર કયો ફેરફાર થાય છે, કેટલો વધે છે, કેમ વધે છે, એની સમજૂતી તમારી અહીંયા આવશે. તો મેં તમને કહ્યું તે પ્રમાણે કે આર્હેનિયસ સમીકરણ તો તમારું આવી ગયું છે. એના પરથી તમે સીધું વાક્ય લખી શકો છો કે આર્હેનિયસ સમીકરણ દર્શાવે છે કે વેગ અચળાંક તાપમાનના ઘાતાંકીય ચલનમાં છે. એ વાક્ય તો તમારું છે. અહીંયા તમને જે આપ્યું છે તે પ્રક્રિયામાં ભાગ ભજવતા બધા જ અણુઓ સમાન ગતિજ ઉર્જા ધરાવતા ન હોવાથી તેમની સરેરાશ ગતિને ધ્યાનમાં લેવાય છે. હવે આ વસ્તુ આપણે 11મા ધોરણના 5મા ચેપ્ટરમાં ભણી જ ગયા છે અને એ આધારે તમને આ સમજાવેલું છે. ચાલો, અને એના પરથી જ આપણે મેક્સવેલ બોલ્ટ્ઝમેન વહેંચણી વક્ર જે તમે જોઈ ગયા છો તો એની અહીંયા વાત કરી છે કે આ જે તમારો વક્ર છે એ વક્રની અંદર અણુઓના અંશ વિરુદ્ધ ગતિજ ઉર્જાનો જે આલેખ છે એ આલેખમાં વક્રનું શિખર બિંદુ એટલે કે તમારો ટોચનો ભાગ જે છે એ સૌથી વધુ સંભાવ્ય ગતિજ ઉર્જા ધરાવે છે. આ પણ આપણે 11માની અંદર આ સમજી જ ગયા છે. એમાં એવું પણ જોયું છે કે ગતિજ ઉર્જા ઓછી હોય તેવા અણુઓની સંખ્યા અને વધુ હોય મહત્તમ હોય તેવા અણુઓની સંખ્યા પણ તમારી ઓછી જ હોય, બરાબર. પણ મહત્તમ સંભાવ્ય ગતિ ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા તમારી મહત્તમ દર્શાવેલી છે. હવે જ્યારે તાપમાન વધારવામાં આવે એટલે આ એક આલેખ તમારો પહેલા સમજી લો. ટી તાપમાને, ટી કેલ્વિન તાપમાને ગણો કે ટી અંશ સેલ્સિયસ, કારણ કે સ્મોલ ટી છે એટલે ટી સેલ્સિયસમાં છે, બરાબર. આ ટી અંશ સેલ્સિયસ તાપમાને તમારો જે આલેખ છે એ આલેખ તમારો આ રહ્યો. તે સમયનું તમારું આ મહત્તમ સંભાવ્યતા જે 11માં ભણ્યા છે એ પ્રમાણે ઝડપ થઈ, જેને અહીંયા મહત્તમ સંભાવ્ય ગતિજ ઉર્જા આપી, જેને આપણે આલ્ફા વડે પણ દર્શાવેલું હતું 11માં. એ પણ તમારું એકમાં જ, કારણ કે બુકની અંદર તમારે 2 આલેખ છે, આપણે એકમાં જ બધું સ્પષ્ટ કરી શકીએ. તો અહીંયા જ્યારે તાપમાન વધારવામાં આવે ત્યારે એટલે હવે તમારું T+10 એટલે 10°C વધારો કર્યો તો આલેખ તમારો જે પહેલો હતો એને બદલે આ આલેખ તમારો બદલાયો, એણે નવો માર્ગ અનુસર્યો. તો એના સંદર્ભમાં લખ્યું વક્રનું મહત્તમ સ્થાન ઊંચી ઉર્જાના મૂલ્ય તરફ ખસે છે. એટલે પહેલા તો આપણે ટોચનો ભાગ તમારો જે અહીંયા હતો મહત્તમ એ હવે ખસીને તમારો આ જગ્યાએ આવેલો જમણી બાજુ ખસ્યો એવું સમજી શકાય. ઊંચી ઉર્જાના મૂલ્ય, ગતિજ ઉર્જાનું મૂલ્ય તમારું આના કરતા આ જગ્યાએ વધશે, કારણ કે ડાબેથી જમણે જતા વધે છે એટલે. તો ઊંચી ઉર્જાના મૂલ્ય તરફ ખસે છે અને વક્ર વધુ પહોળો થાય છે. આ જે છે વક્ર એની સરખામણીમાં આ વક્ર તમારો વધારે ફ્લેટ છે એટલે પહોળો થયો,
બરાબર, જે દર્શાવે છે કે વધુ ઊંચી ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા વધે છે. તમારો આલેખ જમણી બાજુ ખસે છે એટલે આના કરતા આ જગ્યાએ ગતિ ઉર્જા તમારી વધી, તો વધુ ગતિ ઉર્જા ધરાવતા અથવા ઊંચી ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા સ્વાભાવિક છે કે તમારી વધી. વક્રની અંદરનું ક્ષેત્રફળ, હવે આ તમારો આખો જે તમે આ આલેખ છે પહેલા ટી તાપમાન વાળો, એનું તમે આખું ક્ષેત્રફળ જે ગણશો તે, અને નવો તમારો T+10 તાપમાનનો જે આલેખ છે એનો તમે અંદરનો ભાગ, જેને અહીંયા ક્ષેત્રફળ શબ્દ વાપર્યો છે, એ બંને તમારા સમાન રહેશે. માત્ર તાપમાન વધતા પ્રક્રિયા છે એ નવા માર્ગથી તમારી પ્રક્રિયાને અનુસરે છે. બંને માટે ક્ષેત્રફળ અંદરનો ભાગ છે એ તમારું સરખું રહે છે એવું કહ્યું છે, કારણ કે દરેક સમયે કુલ સંભાવ્યતા એક હોવી જોઈએ. એનું કારણ પણ તમને સમજાવી દીધું કે ભલે તમે તાપમાન વધાર્યું, આલેખ બદલાયો, પરંતુ અંદરનું ક્ષેત્રફળ તમારું સરખું રહેશે, કારણ કે દરેક સમયે કુલ સંભાવ્યતા જે છે એ તમારી એક જ હોય છે એટલા માટે. તો અહીંયા આ તમારો જે મેક્સવેલ બોલ્ટ્ઝમેન વિતરણ વક્ર છે એમાં હવે આપણે આને ઈએ ગણી શકીએ. મહત્તમ સ્થિતિ ઉર્જા અહીંયા છે. આ તમે પ્રક્રિયકો ગણ્યા તો પ્રક્રિયકોની સ્થિતિ ઉર્જા અને સક્રિયકૃત સંગણિત સ્થિતિ ઉર્જાનો તફાવત એટલે ઈએ થયું. તો અહીંયા તમારી બુકમાં વાક્ય લખ્યું છે, ઈએ દર્શાવેલ નથી, પણ અહીં મેં તમને આની અંદર દર્શાવી દઉં છું કે આ ઈએ તરીકે તમારે ગણવાનું છે. તો આ તમારો જે વિતરણ વક્ર છે એમાં ઈએનું સ્થાન અંકિત કરતા એટલે આ ઈએ તરીકે દર્શાવ્યો, આ ઈએ છે તમારું, અહીંયા બતાવી દો ઈએ. સમજી શકાય કે તાપમાન વધારતા, હવે તમે તાપમાન વધારો એટલે અહીં તમારો બીજો નવો ઈએ આ મળ્યો. અહીંયા જે રીતે અહીં છે તેવી રીતે અહીં તમારો ઈએ બીજો મળશે, આ નવો ઈએ. તો તાપમાન વધારતા અણુઓનો અંશ વધે છે, જે ઈએ કરતા વધારે ઉર્જા સાથે અથડાય છે. એટલે તમારી અત્યારે જે ઈએ સક્રિય ઉર્જા છે એના કરતા અહીં તમારી સક્રિય ઉર્જાનું મૂલ્ય, આલેખ નીચો જાય છે એટલે એનો મતલબ એવું નહીં સમજવાનો કે સક્રિય ઉર્જા ઘટી, કારણ કે જમણી બાજુ તમારો આલેખ જાય છે એટલે ઈએનું મૂલ્ય તમારું વધે છે એવું સમજવાનું. એટલે આ પરિસ્થિતિ કરતા 10°C તાપમાનનો વધારો કરવાથી તમારી સક્રિય ઉર્જાનું મૂલ્ય વધ્યું. એટલે તમારા જે હવે જે આ પરિસ્થિતિમાં પ્રક્રિયામાં જે અણુઓ ભાગ ભજવવા તૈયાર ન હતા, કારણ કે તેમની ગતિ ઉર્જા ઓછી હતી, 10°C તાપમાનનો વધારતા એ જે ધીમી ગતિવાળા અણુઓ હતા એમને પણ હવે ઝડપ પ્રાપ્ત કરી, અને એ અણુઓની સંખ્યા તમારી છે એ સ્વાભાવિક રીતે વધુ ગતિ ઉર્જા ધરાવશે, એટલે એની ઉર્જા વધારે છે, વધુ ઉર્જા સાથે અથડાય છે. એ શબ્દ એટલા માટે વાપર્યો. તો આલેખ પરથી સમજી શકાય કે તાપમાન વધારતા અણુઓનો અંશ વધે છે, જે ઈએ કરતા વધારે ઉર્જા સાથે અથડાય છે. આકૃતિ પરથી સ્પષ્ટ થાય છે કે વક્રમાં T+10 નવો વક્ર તમારો તાપમાનને ઉર્જા કરતા વધારે ઉર્જા ધરાવતા અણુઓનો અંશ બમણો થાય છે. અંશ બમણો થવાનું તમારું છે ને, આ બે તમારા જે આ ગ્રે કલરનો ભાગ છે અને આ તમારો ડાર્ક એટલે બ્લેક કલરનો ભાગ છે. પહેલી પરિસ્થિતિ હતી તમારી, એની અંદર આ તમારા ટી તાપમાને અથડામણ અનુભવતા અણુઓના અંશની સંખ્યા, અને એની બદલે તમારે હવે જે તમને આ T+10 કેલ્વિન તાપમાને અથડામણ અનુભવની સંખ્યા તમારી જે ગણો, તો આના કરતાં આ સંખ્યા તમારી લગભગ ડબલ જેવી દર્શાવી છે. તો એ આધારે અહીંયા શબ્દ વાપર્યો છે કે આકૃતિ પરથી સ્પષ્ટ થાય છે, આ તમારો છાયા વડે દર્શાવેલો ભાગ છે એના સંદર્ભમાં વાત છે. અહીં લખ્યું પણ છે, આ વિસ્તાર T+10 તાપમાને પ્રક્રિયા કરતા વધારાના અણુઓનો અંશ દર્શાવે છે. આટલો ભાગ તમારો વધારાના અણુઓએ જે અંદર ભાગ ભજ્યો તે છે, જે આપણે ગણીએ તો આના કરતા લગભગ બમણો ગણી શકાય. એટલે આધારે કહ્યું છે વક્રમાં T+10 તાપમાને સક્રિયકરણ ઉર્જા કરતા વધારે ઉર્જા ધરાવતા અણુઓનો અંશ બમણો થાય છે, જે પ્રક્રિયા વેગને બમણા થયા તરફ દોરે છે. એટલે અહીંયા હવે તમને આ આલેખ પરથી સ્પષ્ટ કર્યું કે T+10 તાપમાને સક્રિયકરણ ઉર્જા કરતા વધારે ઉર્જા ધરાવતા અણુઓનો અંશ, એટલે T કરતા આ T તાપમાને અણુઓનો અંશ જે વધુ છે એ ભાગ ભજવતા અણુઓની સંખ્યામાં બમણાપણું દર્શાવે છે. એ પ્રક્રિયાના વેગને બમણા થવા તરફ દોરે છે. એટલે 10°C તાપમાનનો વધારો પ્રક્રિયાનો વેગ બમણો કરે છે, એવું તમે આને આધારે સમજાવી શકો છો. અને એટલે જ લખ્યું, આમ પ્રક્રિયાના તાપમાનમાં 10°C વધારો પ્રક્રિયા વેગને બમણો કરે છે. આના પરથી સમજી શકાય.
તો વેગ અચળાંક પર તાપમાનની અસર સમજાવો, પ્રક્રિયા વેગ પર તાપમાનની અસર સમજાવો, અથવા તાપમાન વધતા પ્રક્રિયા વેગ અથવા વેગ અચળાંકનું મૂલ્ય વધે છે સમજાવો. તમારે આ આલેખને આધારે મુખ્ય વાક્યરચના તમારી આટલી જે છે એ જરૂરી છે, કારણ કે ઉપર જે તમારો મેક્સવેલ બોલ્ટ્ઝમેન વિતરણ વક્ર છે એ ઉપર પણ છે નહીં, અહીં પણ લખ્યું છે, તો એકમાં તમે એને દર્શાવી શકો, એને આની અંદર લઈ લો તો પણ ચાલશે. આટલું તમારું અગત્યનું છે, આ આવવું જોઈએ 2 માર્કમાં. 3 માર્કની અંદર પૂછે છે તો આર્હેનિયસ સમીકરણનો ઉલ્લેખ કરીને તમારે આને સમજૂતી આલવાની રહેશે. 4 માર્કમાં પૂછાય છે તો સક્રિયકૃત સંકીર્ણને પણ ટૂંકમાં દર્શાવી દેવાનો, કારણ કે આની અંદર તમારો આખો પ્રશ્ન છે એ એમ તો ઘણો લાંબો છે, હજુ એક ભાગ આપણો બાકી. પણ અહીં સુધી આપણે જઈએ છીએ વેગ અચળાંક પર તાપમાનની અસર, તો એમાં તમારે અહીં સુધી સમજાવવાનું રહે. 3 માર્ક સુધીનો તમારો આ પ્રશ્ન ગણાય. 4 માર્કમાં આવશે તો આટલું તમારે વિસ્તૃત, કારણ કે અહીંયા તમારું સ્પષ્ટ થઈ જાય છે કે તાપમાન 10°C નો વધારો કરો તો વેગ અચળાંક તમારો છે અથવા તો પ્રક્રિયાનો વેગ છે બમણો થાય છે, એવું તમે આને આધારે આલેખ પરથી જ સમજાય. એટલે 2 માર્કનો પ્રશ્ન પૂછાય કે 3 માર્કનો પૂછાય કે 4 માર્કનો પૂછાય, આલેખ તમારે આની અંદર દોરવો ફરજિયાત છે. એના વગર તમે આ વાક્યરચના દર્શાવી શકો નહીં. તો આ એક તમારી બીજી એક થિયરી થઈ વેગ અચળાંક પર અથવા પ્રક્રિયા વેગ પર તાપમાનની અસર.